હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. બાળકોનું વેકેશન નજીક આવી રહ્યું છે ને બાળકો બહારના પેકેટની જીદ કરતા હોય છે, તો આ રીતે ઘરે ટામેટો નાચોસ બનાવીને જરૂરથી એકવાર આપજો. એટલા ટેસ્ટી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. બહારના પેકેટનો નાસ્તો પણ ભૂલી જશો. તો આ રીતે જરૂરથી એક વખત તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. એના માટે મારો વિડીયો એન્ડ સુધી જોજો. એટલી સરસ ક્રિસ્પી અને એકદમ ચટપટા નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવે એવા સરસ એવા ટામેટો નાચોસ આપણે ઘરે બનાવીશું. તો ટામેટો નાચોસ બનાવવા માટે એકદમ પાક્કા લાલ અને કડક ટામેટાનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે વચ્ચેના બે પાર્ટમાં ટામેટાને ડિવાઈડ કરી લઈશું અને ઘરમાં રહેલી આ રીતે એકદમ નાની ખમણીની અંદર બધા જ ટામેટાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો નીચે આ રીતે એકદમ સરસ એવી ટામેટાની પ્યુરી તૈયાર થઈ જશે અને ઉપર ટામેટાનો જે છાલનો ભાગ છે અલગ થઈ જશે. આપણે ટામેટાની સ્કિનનો ઉપયોગ નથી કરવાનો આ રેસીપીમાં, એટલે એ રીતે બધો જ પલ્પ આપણે અલગ કરી લઈશું. અને પ્યુરી કરતી વખતે છાલનો ભાગ કે જો બીજનો ભાગ વધારે હોય તો એને ગાળી લેવો. હવે એક વાસણની અંદર બધી જ ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું કે પછી એક મોટી ચમચી મીઠું, અડધી ચમચીથી પણ થોડો એવો બ્લેક પેપર, કાળા મરીનો પાવડર આપણે એડ કરેલો છે અને અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી મરચું, કેમ કે તીખાશ નહીં આવે પણ એકદમ કલર અને ફ્લેવર સરસ આવશે. આ બધી જ વસ્તુને ટામેટાની પ્યુરી સાથે જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરવું જરૂરી છે. તો તમે જોઈ શકો છો જે ટામેટાની પ્યુરી મેં બનાવી છે દેશી અને લાલ કડક ટામેટા લીધેલા છે, એનાથી એકદમ સરસ એવી ખટાશ પણ આવશે અને એકદમ નાચોસ આપણા સરસ બનશે. હવે આ ટામેટો નાચોસ હું અહીંયા ઘઉંના લોટમાંથી બનાવી રહી છું, એટલે 1.5 કપ જેટલો ઘઉંનો જે આપણે રોટલી કરીએ છીએ ઝીણો એ જ લોટનો ઉપયોગ કરેલો છે. તો 1.5 કપ લોટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર લોટનું પ્રમાણ વધારે નથી કરવાનું કે પછી પ્યુરીનું પ્રમાણ જો ઓછું નથી કરવાનું. બસ આ રીતે તમે લોટ ઉપર એડ કરતું જવાનું છે. તમને વધારે પડતો લોટ ઢીલો લાગે તો થોડો લોટ તમે ઉપર એડ કરી શકો છો. આનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું. જેટલી પ્યુરી હોય એનાથી ડબલ લોટ પણ તમે એડ કરી શકો છો. એટલે ટામેટાની પ્યુરીની અંદર જ લોટ બાંધવાનો છે, પાણી જરાય નથી એડ કરવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ લોટ વધારે પડતો કડક નથી કરવાનો, થોડો એવો સોફ્ટ રાખીશું. 1 ચમચી જેટલું તેલ એડ કરીને ફરીથી મસળી લઈશું. હવે આ લોટને આપણે જરાય રેસ્ટ નથી આપવાનો, બસ તરત જ નાચોસ બનાવવાના છે. એટલે લોટને એકદમ સારી રીતે મસળી લઈશું. લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ અને સરસ લોટ મસળાઈ ગયો છે. હવે લોટને બે પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનો છે અને મોટી સાઇઝની આપણે રોટલી વણવાની છે. પણ નાચોસને એકદમ પતલા વણવાના છે. જો તમે જાડા વણશો તો તમારા નાચોસ છે એ ક્રિસ્પી નહીં બને. એટલે ઉપર થોડો એવો રોટલીનો ઝીણો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને એકદમ પતલી એવી રોટલી વણી લઈશું. જો તમને પાટલી પર આ રીતે ના ફાવે કે પછી તમારે મોટી સાઇઝની કરવી હોય તો તમે પ્લેટફોર્મ પર પણ વણી શકો છો. તો આ રીતે એકદમ સરસ એવી મેં અહીંયા પાટલીની સાઇઝની રોટલી વણી લીધેલી છે અને ફોકની મદદથી આ રીતે આપણે હોલ કરી લઈશું, જેથી નાચોસ તેલની અંદર ફૂલી ના જાય. તો આ રીતે સરસ રીતે હોલ કરી લઈશું અને હવે આપણે સ્ટ્રીપમાં કટ કરવાના છે, કેમ કે આપણે નાચોસનો શેપ આપી રહ્યા છીએ ને એટલા માટે. તો આ રીતે વચ્ચે એક કટ લગાવી લઈશું. પીઝા કટર કે છરીની મદદથી તમને જેનાથી ફાવે એનાથી તમે કટ લગાવી શકો છો. તો આ રીતે મીડિયમ સાઇઝની આપણે પટ્ટીમાં કટ કરવાના છે. તો બસ આ રીતે જે બાર પેકેટમાં મળે છે ને એ જ શેપના બનીને તૈયાર થઈ જશે. તો મેં આ રીતે એક મોટી રોટલીમાંથી આ રીતે 4 સ્ટ્રીપ કટ કરી દીધેલી છે. સાઈડની જે આપણે કિનારીની પતલી સ્ટ્રીપ હોય એને આપણે કાઢી લેવાની છે. તો બસ એમાંથી એક સ્ટ્રીપ આ રીતે લઈ લેવાની છે અને હવે નાચોસનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે ટ્રાયંગલ શેપમાં આપણે કરી લેવાના છે. તો એકદમ સરસ રીતે ઇઝીલી, જો બાળકોનું તમારે વેકેશન ચાલતું હોય ને ત્યારે બાળકોને પણ તમે આ વસ્તુ કરવા બેસાડશો તો એને પણ મજા આવશે અને બાળકોનો પણ ટાઈમ પસાર થશે. તો આ રીતે એકદમ સરસ રીતે ટ્રાયંગલ શેપમાં કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ નાચોસ તૈયાર કરી દીધેલા છે. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, નાચોસને તરત નથી તળવાના. એને પંખા નીચે 20થી 25 મિનિટ કે તમારી પાસે ટાઈમ હોય તો 30થી 35 મિનિટ તમારે એને સૂકવવાના છે. જો એકદમ લીલા નાચોસ હશે ને તમે તળશો તો એ
ઢીલા થઈ જશે, થોડો ટાઈમ પછી એકદમ ક્રિસ્પી નહીં રહે. તો એને એકદમ સારી રીતે સુકાવા દેવાના છે અને પછી એકદમ ગરમ તેલ આવી જાય ને એટલે બધા જ નાચોસને આ રીતે એડ કરવાના છે. જેટલા કઢાઈમાં સમય એટલે આપણે એડ કરી લઈશું, 2 થી 3 વખત પલટાવી લઈશું અને એને એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો બસ આ રીતે આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી નાચોસ તળી લેવાના છે. અને નાચોસ તળાઈ જશે ને એટલે બધા ઉપર આવી જશે ને એકદમ હળવા થઈ જશે. આપણને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો એ પછી તેલમાંથી આ રીતે આપણે કાઢી લેવાના છે. મેં અહીંયા બધા જ નાચોસને તૈયાર કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો કેટલો કલર પણ સરસ આવ્યો છે ને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર પણ થઈ ગયા છે. હવે તમે આ રીતે પ્લેન નાચોસ પણ ખાઈ શકો છો, પણ હું આ નાચોસને વધારે પડતા મસાલેદાર બનાવવા માટે મોટી 3 ચમચી જેટલો પેરી પેરી મસાલો ઉપર આ રીતે એડ કરી લઈશું. કોઈ પણ મસાલો, મેગી મસાલા પણ તમે એડ કરી શકો અને જો તમારા બાળકોને સિમ્પલ ભાવે તો તમે સિમ્પલ પણ રાખી શકો છો. ઉપરથી થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને અવાજ તમે સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી, ટેસ્ટી અને ચટાકેદાર નાચોસ આપણા તૈયાર છે. તો તમે પણ બહારના પેકેટ બાળકોને ના આપો અને આ રીતે ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરો. એક વખત તમે બનાવશો તો તમે પણ વારંવાર બનાવશો. અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.